સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષ્ણ જન્મને લઈને કૃષ્ણ મંદિરો સહિત શેરીઓ, ગલીઓ અને મહેલાઓમાં રાત્રિના 12ના ટકોરે ઠેર ઠેર મટકીફોડ કાર્યક્રમ યોજાયા હતા. પ્રાંતિજ નાડીબાગોર વિસ્તારમાં શ્રી વેરાઈ માતાજી અને શ્રી રાધાકૃષ્ણના મંદિર ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ વદ આઠમના પવિત્ર દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ તેમજ મટકી ફોડની ઉજવણી ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. શ્રી રાધાકૃષ્ણના મંદિર પરિસરમાં શાસ્ત્રી રાજુભાઈએ બાલકૃષ્ણના પૂજા અર્ચના કરી હતી, જેમાં મંદિરના ટ્રસ્ટીગણ તેમજ ધર્મપ્રેમી ભાઈ બહેનો સહભાગી બન્યા હતા. શ્રી બાલકૃષ્ણનો જન્મ રાત્રે 12ના ટકોરે મથુરાની જેલમાં થયો હતો. તે સમયે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ મહિલાઓએ ભોજન, કીર્તન અને શ્રી કૃષ્ણ ભક્તિના ગીતો સાથે નાચ ગાન સાથે મન મૂકીને ગાઈને તહેવારની ઉજવણી કરી હતી. શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ હતી. ગુજરાતના યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી તેમજ જ્યાં જ્યાં કૃષ્ણ ભગવાનના મંદિરો આવ્યા છે ત્યાં દરેક મંદિરોમાં ગોકુળ અષ્ટમીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં તો 12 માસ મેળાવડો હોય છે, પરંતુ જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવે છે. દેશભરના ઇસ્કોન મંદિરોમાં પણ શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. હરે રામ હરે કૃષ્ણ પંથમાં જોડાયેલા ગોરા કૃષ્ણ ભક્તો પણ આ દિવસે ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે. પ્રાંતિજમાં રાધાકૃષ્ણ મંદિર ચોકમાં રાત્રે 12ના ટકોરે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો, ત્યારે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી ના જય ઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. એક કિશોરે બાલકૃષ્ણના સ્વાંગમાં સજ્જ થઈને મટકી ફોડી ત્યારે દહીં હાંડી માથાની છોરોથી ઉડી હતી. જિલ્લાવર, જેડેશ ટીવી, પ્રાંતિજ.